હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસમાં સ્ટ્રેસને મેનેજ કરવાની ચોથી અને અંતિમ એક્સરસાઇઝ ભણીશું, જેનું ટાઇટલ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ કરવું એટલે અપેક્ષા રાખવી, ધારણા કરવી. સક્સેસ એટલે સફળતા, સફળતાની ધારણા કરવી, સફળતાની અપેક્ષા રાખવી. મિત્રો, આ એક એક્સરસાઇઝ છે સ્ટ્રેસને મેનેજ કરવા માટેની, જે આજે આપણે ભણીશું અને એની સાથે આ રીડને પૂરો કરીશું. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. When life becomes hectic, જ્યારે જીવન હેક્ટિક બની જાય. હેક્ટિક એટલે કેવું? એકદમ બિઝી અને દોડધામવાળું, ઉતાવળવાળું, ભાગમભાગવાળું. જ્યારે આપણું જીવન એકદમ વ્યસ્ત અને ભાગદોડવાળું બની જાય ત્યારે આપણે મેન્ટલી એવું ફીલ કરીએ છીએ કે જાણે કે આપણે ગૂંચવણોમાં બંધાઈ ગયા છે. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. નોટ્સ એટલે ગૂંચવણો, બંધનો, ગાંઠ. જ્યારે આપણું જીવન એકદમ વ્યસ્ત અને ભાગદોડવાળું બની જાય છે ત્યારે આપણે અંતે એવું ફીલ કરીએ છીએ કે આપણે માનસિક રીતે ગૂંચવણોમાં બંધાઈ ગયા છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. આવી પરિસ્થિતિમાં કંઈ પણ બાબત સરળ અને હકારાત્મક આપણને દેખાતી નથી. આપણે મેન્ટલી ગૂંચવણોમાં બંધાઈ ગયા હોઈએ એવું લાગે અને કોઈ પણ બાબત ઇઝી અને પોઝિટિવ આપણને દેખાતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ. આપણું માઇન્ડ નેગેટિવ થિંકિંગ કરવા માંડે છે. આવી પરિસ્થિતિમાં પેસિમિઝમ સેટ થઈ જાય છે એટલે આપણે નેગેટિવ થિંકિંગ કરતા થઈ જઈએ છીએ. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણને આપણી વર્તમાન સમસ્યાઓમાંથી અ વે આઉટ, બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. નકારાત્મક થિંકિંગ, નેગેટિવ થિંકિંગ એટલું બધું પ્રભાવી થઈ જાય કે આપણને એમ લાગે કે આ મારી વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. આપણને એ રસ્તો દેખાતો નથી. જ્યારે આવું બને ત્યારે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ત્યારે આપણે આશાવાદનો સ્ત્રોત શરૂ કરી શકીએ. ઓપ્ટિમિઝમ એ પેસિમિઝમનું ઓપોઝિટ છે. જ્યારે પેસિમિઝમ સેટ થઈ જાય ત્યારે તમે ઓપ્ટિમિઝમની શરૂઆત કરી શકો આ ટેકનિકથી. કઈ ટેકનિક? ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા ટેકનિક દ્વારા તમે આશાવાદનો, હકારાત્મક થિંકિંગનો સ્ત્રોત શરૂ કરી શકો. તો આપણે જોઈએ કે એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક કેવી રીતે અમલમાં મૂકી શકાય કે જેના દ્વારા પેસિમિઝમ સેટ થયું હોય ત્યારે ઓપ્ટિમિઝમની આપણે શરૂઆત કરી શકીએ. આપણે હકારાત્મક વિચારી શકીએ, હકારાત્મક ફીલ કરી શકીએ. પહેલું સ્ટેપ, સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં ટેકો દઈને આરામથી બેસો. એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને તમારી આંખ બંધ કરો. હવે બીજું મહત્વનું સ્ટેપ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી જ ઇન્દ્રિયોથી અનુભવ કરો. શાનો? વોટ ઇટ ફીલ્સ લાઈક. કે તમે કેવું ફીલ કરી રહ્યા છો. ક્યારે? ટુ હેવ અચીવડ સમથિંગ. કંઈક સિદ્ધિ મેળવી હોય ત્યારે, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો એ બધી ઇન્દ્રિયો દ્વારા ફીલ કરવાનું છે. માત્ર એક ઇન્દ્રિય દ્વારા નહીં. બધી ઇન્દ્રિયો એટલે આંખ, કાન, નાક, જીભ અને સ્કિન, ચામડી, સ્પર્શેન્દ્રિય. આ બધી ઇન્દ્રિયો દ્વારા તમારે ફીલ કરવાનું છે કે તમે કંઈક પ્રાપ્ત કર્યું છે અને એ સિદ્ધિની તમે શું અનુભવ કરો છો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. કંઈક સિદ્ધિ મેળવો ત્યારે તમને કેવું લાગે છે એ તમારે ફીલ કરવાનું છે. સિદ્ધિ ભલે નથી મળી, અત્યારે તો તમે નેગેટિવ થિંકિંગમાં ઘેરાયેલા છો, તમને એમ લાગે છે કે તમારી સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી, ત્યારે તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. આંખો બંધ કરીને બેસવાનું અને તમે કંઈક સફળતા મેળવી છે અને સફળતા મેળવ્યા બાદ શું થાય છે, તમે કેવું ફીલ કરો છો એ તમારે અનુભવવાનું છે. એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. સિદ્ધિ મેળવો એટલે તમે રાહત અનુભવો, સ્ટ્રેસમાંથી તમે હળવાશ અનુભવો
અને ઇલેશન હેપીનેસ અનુભવો. ઇલેશન એટલે ગ્રેટ હેપીનેસ, એક્સટસી. તો તમારે આંખો બંધ કરીને એવું ઇમેજિન કરવાનું છે કે તમે કંઈક સફળતા પ્રાપ્ત કરી છે અને સફળતા મેળવ્યા બાદ તમે જે ફીલ કરો છો એ અનુભવવાનું છે બધી ઇન્દ્રિયોથી. દાખલા તરીકે તમે JEE કે નીટમાં ચોક્કસ માર્ક્સ લાવવાનું નક્કી કર્યું છે, તો આંખો બંધ કરીને એવું ઇમેજિન કરો કે તમે જે ધાર્યા હતા, તમારો જે ટાર્ગેટ હતો એટલા માર્ક્સ તમારા આવી ગયા ધારો કે, તો તમે કેવું ફીલ કરશો? તો લોકો તમને અભિનંદન આપશે હાથ પકડીને. તો કઈ ઇન્દ્રિય થઈ? સ્પર્શેન્દ્રિય. લોકો તાળીઓનો ગડગડાટ કરીને તમને વધાવશે, તો તમે કઈ ઇન્દ્રિયથી એ ફીલ કરો છો? કાનથી. લોકો તમને મીઠાઈ ખવડાવે છે, તો જીભથી, સ્વાદથી તમે સફળતાને અનુભવો છો. કોઈ તમને ગુલાબનો બુકે આપે છે, ફૂલનો બુકે આપે છે, તો એની સુગંધ તમને આવે છે, બુકે તમારા હાથમાં છે, તમે સફળતા મેળવી છે, તો નાકથી તમે આ અનુભવો છો. આમ કંઈક સિદ્ધિ મેળવ્યા બાદ તમે શું ફીલ કરો છો એ બધી ઇન્દ્રિયોથી તમારે અનુભવવાનું છે. એટલે ઓપ્ટિમિઝમ સેટ થશે. આવું તમારે ઇમેજિન કરવાનું છે કે તમે સિદ્ધિ મેળવી છે અને સિદ્ધિ મેળવ્યા બાદ તમે ગ્રેટ હેપીનેસ ફીલ કરી રહ્યા છો. લોકો તાળીઓ પાડીને તમારું અભિવાદન કરી રહ્યા છે, એ તાળીઓનો ગડગડાટ તમને સંભળાઈ રહ્યો છે. લોકો તમને મીઠાઈ આપી રહ્યા છે, તો લોકો તમને બુકે આપી રહ્યા છે, એ બુકેના ફૂલોની સુગંધ તમે અનુભવી રહ્યા છો. લોકો તમારો હાથ પકડીને કે તમારા પીઠ થપથપાવીને તમને શાબાશી આપી રહ્યા છે, તો એનો સ્પર્શ તમે અનુભવી રહ્યા છો. આવી રીતે ઓલ સેન્સીસ, બધી ઇન્દ્રિયોથી તમારે આ ફીલ કરવાનું છે. ત્યારબાદ હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. આ હકારાત્મક લાગણીઓ સાથે જોડાયેલા રહો. આ આંખો બંધ કરીને જે લાગણીઓ અનુભવો છો ઇમેજિન કરીને, એની સાથે હેંગ ઓન, જોડાયેલા રહેવાનું છે. એન્ડ એ લાગણીમાં જ તમારે રહેવાનું છે, એમાંથી બહાર નથી આવી જવાનું. એ ફિલિંગમાં જ રહો. હેંગ ઓન એટલે ટકી રહેવું, એની સાથે રહેવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને એ ફિલિંગ્સને તમારે અત્યારે અહીં વર્તમાનમાં લાવવાની છે. એન્ડ ઓપન યોર આઈઝ અગેન. અને ફરીથી તમારી આંખો ખોલો. એ લાગણીઓને તમારે વર્તમાનમાં લાવવાની છે, જે તમે આંખો બંધ કરીને કલ્પના કરી હતી એ ફિલિંગ્સને બધી, અને પછી આંખો ખોલો. Make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. જો મહત્વની વાત. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ આ ટેકનિક છે, એનો અમલ તમે ક્યારે કરવાના? જ્યારે તમે નકારાત્મકતાથી ઘેરાયેલા છો ત્યારે, જ્યારે તમને સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો ત્યારે. તો જ્યારે આંખો બંધ કરીને તમે સફળતા મેળવવાની કલ્પના કરો છો, સફળતા મેળવ્યા બાદ તમે જે ગ્રેટ હેપીનેસ ફીલ કરો છો બધી સેન્સીસ દ્વારા, ત્યારે તમારે એવા વિચારોમાં ગૂંચવાઈ નથી જવાનું કે સમસ્યા કેવી રીતે ઉકેલાશે. તમારે તો એવું માનવાનું છે કે સમસ્યા ઉકેલાઈ ગઈ છે, તમારે સિદ્ધિ મેળવવાની તમે મેળવી લીધી છે. હવે એના પછીની ફિલિંગ તમારે અનુભવવાની છે. આ ફિલિંગ અનુભવતી વખતે તમારી સમસ્યા કેવી રીતે ઉકેલાશે એમાં તમારે ગૂંચવાઈ જવાનું નથી આંખો બંધ કરીને. જો ફરીથી મેક શ્યોર, એ વાતની ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ, કે તમે ગૂંચવાઈ નહીં જતા. શામાં? ઇન કન્સિડરેશન્સ, વિચારોમાં. શાના વિચારોમાં? હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, કે આ જે પરિસ્થિતિમાં તમે ફસાયેલા છો, જે કરંટ પ્રોબ્લેમમાં તમે ફસાયા છો, જે સમસ્યા તમને સ્ટ્રેસ પહોંચાડી રહી છે, એ કેવી રીતે ઉકેલાશે, એ વિચારોમાં તમારે નથી ફસાઈ જવાનું. તમારે તો એ સમસ્યા ઉકેલાઈ ગઈ છે, તમારે જે સિદ્ધિ મેળવવાની હતી તમે મેળવી લીધી છે, અને હવે સિદ્ધિ મેળવ્યા બાદ તમે બધી ઇન્દ્રિયો દ્વારા એ સિદ્ધિને ફીલ કરી રહ્યા છો, એવું ઇમેજિન કરવાનું છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ, સમસ્યા તો જાતે ઉકેલાઈ જશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ, જો તમે તમારું લક્ષ્ય મક્કમતાપૂર્વક માઇન્ડમાં રાખશો. એઝ લોંગ એઝ એટલે જ્યાં સુધી તમારું લક્ષ્ય, તમારું એઇમ, તમારું ગોલ મક્કમતાપૂર્વક, અડગતાપૂર્વક તમારા માઇન્ડમાં છે, તો સમસ્યા તો આપોઆપ ઉકેલાઈ જ જશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક અંતિમ પરિણામ ઉપર ફોકસ કરશો તો, આઉટકમ એટલે રિઝલ્ટ, કોન્સિક્વન્સ, પરિણામ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે કેન્દ્રિત રહેશો ઓન અ પોઝિટિવ આઉટકમ, હકારાત્મક પરિણામ ઉપર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે વધુ સારા નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, અને એ સારા નિર્ણય અંતે
લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. એ સારા નિર્ણય અંતે તમને તમારા ઈચ્છિત પરિણામો સુધી લીડ દોરી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આખી વાત સમજજો. તમે સમસ્યાથી ઘેરાયેલા છો ત્યારે એન્ટિસિપેટિંગ સક્સેસ નામની ટેકનિકનો નામની એક્સરસાઇઝનો ઉપયોગ કરો છો. આંખો બંધ કરીને તમારે એવી કલ્પના કરવાની છે કે તમે કોઈ અચીવમેન્ટ મેળવી છે અને ત્યારબાદ જે હેપીનેસ ફીલ કરવાની હોય એ હેપીનેસ તમારે બધી સેન્સીસથી અનુભવવાની છે. જ્યારે આ સેન્સીસથી તમે હેપીનેસ અનુભવો છો ત્યારે તમારી સમસ્યા કેવી રીતે ઉકેલાશે એમાં તમારે ગૂંચવાઈ જવાનું નથી. એ સમસ્યા તો આપોઆપ ઉકેલાઈ જશે જો તમારા માઇન્ડમાં તમારું ગોલ ફર્મ મક્કમ હશે તો. જો તમે હકારાત્મક પરિણામ ઉપર કેન્દ્રિત રહેશો તો તમે વધારે ક્લિયરલી થિંકિંગ કરી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો કે જે નિર્ણયો ઇવેન્ચ્યુઅલી અંતે ફાઇનલી તમને ડિઝાયર્ડ રિઝલ્ટ્સ ઈચ્છિત પરિણામો સુધી લીડ દોરી જશે. If there could be a number of different positive outcomes, ધારો કે જે સમસ્યાથી તમે ઘેરાયેલા છો એના એક કરતાં વધારે હકારાત્મક અંતિમ પરિણામો શક્ય હોય. કલ્પના કરો ત્યારે ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, ઘણા બધા હકારાત્મક જુદા જુદા પરિણામો જો શક્ય હોય તો then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો એક વર્ઝન ઉપર આજે વિઝ્યુલાઇઝિંગ કરો અને બીજા વર્ઝન ઉપર આવતીકાલે. ધારો કે તમે આંખો બંધ કરીને એવી કલ્પના કરો છો કે મારા JEE-માં 600 માર્ક્સ આવ્યા, JEE-માં કે નીટમાં. તો વિદ્યાર્થી મિત્રો તમે એવું ગોલ રાખીને બેઠા છો કે મારે SVNITમાં એડમિશન મેળવવું છે, મારે IITમાં એડમિશન મેળવવું છે. તો બે વર્ઝન થયા ને, મને IITમાં એડમિશન મળશે, મને SVNITમાં એડમિશન મળશે. તો આંખો બંધ કરીને એવી કલ્પના કરવાની છે કે તમારો ટાર્ગેટ તમે હિટ કર્યો છે અને તમને IITમાં એડમિશન મળે છે. લોકો તમને અભિનંદન આપે છે, લોકો તમને મીઠાઈ ખવડાવે છે, લોકો તમારું તાળીઓ પાડીને બહુમાન કરે છે, લોકો તમારી પીઠ થાબડે છે, શાબાશી આપે છે. તો આ એક વર્ઝન થયું. પછી બીજું વર્ઝન કયું છે કે તમને SVNITમાં એડમિશન મળે છે. તો એના પર પાછું તરત કોન્સન્ટ્રેટ નહીં કરવાનું, એ વિઝ્યુલાઇઝ તરત નહીં કરવાનું, બીજા દિવસે કરવાનું. જે સમસ્યાના એક કરતાં વધારે અલગ અલગ હકારાત્મક પરિણામો શક્ય હોય ત્યાં એક વર્ઝન ઉપર આજે વિઝ્યુલાઇઝિંગ કરો, બીજા વર્ઝન ઉપર આવતીકાલે. આવી રીતે હકારાત્મક કલ્પનાઓ કરો એમ કે છે. જુઓ, then simply concentrate on visualizing one version today. તો પછી સરળ રીતે એક વર્ઝન ઉપર એક વર્ઝન એટલે આવૃત્તિ, એક પરિણામ શક્ય પરિણામ ઉપર, હકારાત્મક શક્ય પરિણામ ઉપર આજે વિઝ્યુલાઇઝિંગ કરો એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજા શક્ય હકારાત્મક પરિણામ ઉપર આવતીકાલે વિઝ્યુલાઇઝિંગ કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. યાદ રાખો, આ કોઈ એક્સરસાઇઝ નથી ભવિષ્યની આગાહી કરવાની. પ્રેડિક્ટ કરવું એટલે આગાહી કરવી. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યની આગાહી કરવાની આ કોઈ ભવિષ્યની સાચી આગાહી કરવાની આ કોઈ એક્સરસાઇઝ નથી. બટ રાધર અ વે ઓફ, પણ આ તો એક રસ્તો છે. શાનો? ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. નકારાત્મક વિચારોને ક્લિયર કરવાનો ફ્રોમ યોર માઇન્ડ, તમારા માઇન્ડમાંથી. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક અવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક રસ્તો છે, આ એક ટ્રીક છે, આ એક એક્સરસાઇઝ છે, આ એક ટેકનિક છે. ભવિષ્યની સાચી આગાહી કરવાની એક્સરસાઇઝ નથી, પણ નકારાત્મક વિચારોને દૂર કરવાની અને હકારાત્મક વિચારોને સેટ કરવાની, હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની આ એક યુક્તિ છે, ટેકનિક છે, એક્સરસાઇઝ છે. તો મિત્રો, અહીંયા આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી અને સાથે સાથે સ્ટ્રેસને મેનેજ કરવા માટેની 4 એક્સરસાઇઝીસ, સ્ટોપ ઓવરથિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ અને આજે એન્ટિસિપેટિંગ સક્સેસ, આ 4 એક્સરસાઇઝ વિશે ભણ્યા. અહીંયા આપણો આ રીડ મેનેજ યોર સ્ટ્રેસ પૂરો થાય છે. થેન્ક યુ.